કરજ કરીને જાય છે, વિદેશ ભણવા મોકલે છે, અહીં 20 લાખ ને 40 લાખની લોનો કરી હોય, તેના ઉપર તમે શું કહેશો? અત્યારે બધા કન્ટ્રીમાં સ્થિતિ બહુ જ ખરાબ છે. એટલે કોઈને કરજ કરીને ત્યાં આવક કરીને કરજ ભરી દે એવી સ્થિતિ ત્યાં છે નહીં. લંડનની વાત કરો કે કેનેડાની વાત કરો કે અમેરિકાની વાત કરો, આ બધા દેશોના ડાયરેક્ટ આપણે દરેક વિદ્યાર્થીઓને ત્યાં ગ્રુપ ચલાવીએ છીએ. ત્યાં ખાસ કરીને લંડન અને કેનેડામાં બેરોજગારીનો દર અતિ ઊંચો છે. એટલે ત્યાં પૈસા કમાવા અતિ મુશ્કેલ છે. ત્યાં એક વિડીયો વાયરલ થયો હતો વચ્ચે. હા, એ વિડીયો મારા દીકરાનો જ હતો. મારો દીકરો ત્યાં પેપ્રિયોસ કરીને બ્રાન્ડ છે, તો ત્યાં 4500 છોકરાઓ સવારમાં લાઈનમાં ઊભા હતા. આ બેરોજગારી ખરેખર આ વિશ્વના કોઈ દેશોમાં નથી એટલી ખાલી બેરોજગારી. 2 વ્યક્તિની ભરતી માટે 4500 જણાની લાઈન. અને એજ્યુકેટેડ માસ્ટર ડિગ્રી કરેલા વિદ્યાર્થીઓ બધા લાઈનમાં ઊભા હતા. અહીંયા મળતા નથી માણસો. અહીંયા ખરેખર અહીંયા કામ છે. એટલે જેને સુખી સંપન્ન હોય એને જ્યાં જવું જોઈએ. અહીંયા મકાન વેચીને ત્યાં ખાવા પીવાના છોકરાને જો મોકલવા પડતા હોય તો ક્યાંક છોકરાનોય વાંક હોય. અને પરિવારે છોકરો બિચારો મહેનત કરે પણ રોજગાર નથી, છોકરાઓ કરવાના. સાચી વાત.